નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં કેટલાક સમયથી વિવિધ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ગતિ આવી છે. આવી એક્ટિવિટી વધી રહી છે. ક્યાંક યાત્રાઓ નીકળી રહી છે, ક્યાંક સભાઓ થઈ રહી છે, સરઘસો નીકળી રહ્યા છે. મોટા મોટા નેતાઓ, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. એક ચેતનવંતું વાતાવરણ થઈ ગયું છે. ગુજરાતની અંદર એક્ટિવિટી ઝડપથી વધી રહી છે. એટલે ગુજરાતની જનતા તો સમજદાર છે, એટલે તેમને ખ્યાલ આવી જ ગયો છે કે નજીકના ભવિષ્યમાં કોઈક પ્રકારની ચૂંટણી આવી રહી છે. ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી હશે અને 2027માં વિધાનસભાની ચૂંટણી છે. એટલે મોટા ભાગે તો આ વિધાનસભાની ચૂંટણીની જ તૈયારી છે. અને આ ચૂંટણીમાં લોકોની નજરમાં રહેવા માટેની જે એક્ટિવિટી કરવી પડે તે રાજકીય પક્ષો કરી રહ્યા છે. અને રાજકીય પક્ષોના આલાકમાન એટલે કે હાઈકમાન્ડની નજરમાં રહેવા માટે સંભવિત ઉમેદવારો પ્રયાસ કરી રહ્યા છે. એટલે આવી પ્રવૃત્તિઓમાં આપણને વધારો જોવા મળે છે. વિવિધ પ્રકારની યાત્રાઓ, લોકસેવાની વાતો, વિકાસની વાતો, આક્ષેપો, પ્રતિ આક્ષેપો, આવું બધું જ વ્યાપક સ્વરૂપમાં જોવા મળે છે. નાની એવી ઘટના બની હોય તો તેનો કાગનો વાઘ પણ બનાવી દેવામાં આવે છે અને ક્યાંક મોટી ઘટનાને પણ છાવરી દેવામાં આવે છે. ફાયદો અને નુકસાન જોઈને આ તમામ ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. જનતા સમજદાર છે કે આ બધું શું કામ થઈ રહ્યું છે. આ જનતાનો વિશ્વાસ જીતવા માટે દરેક રાજકીય પક્ષોની એક મહેનત છે અને તે કરવું તેમનો અધિકાર પણ છે. પરંતુ આ પક્ષો સામસામે લડે તે પહેલાં તેમની એક આંતરિક લડાઈ પણ ચાલુ છે. આંતરિક જૂથબંધી પણ ચાલુ છે. જેમ રમત જગત હોય, ક્રિકેટ હોય તો તેમાં ડોમેસ્ટિક ક્રિકેટ પહેલાં રમવું પડે. સ્થાનિક સ્તરે ક્રિકેટ રમે, પછી તેમાંથી તેમને રણજી ટ્રોફી રમે અને સારું પ્રદર્શન કરે તો તેમને ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં, ભારતીય ક્રિકેટ ટીમમાં તેમને સ્થાન મળે. આવું જ રાજકીય પક્ષોનું છે. રાજકીય પક્ષોમાં ટિકિટ વાંચુકો, મૂર્તિયાઓ પ્રથમ આંતરિક સ્તરે લડી લે. પોતાનો પ્રતિસ્પર્ધી લાગતો કોઈ પણ વ્યક્તિ હોય તેને તેઓ ઠેકાણે પડે. આ જૂથબંધી થાય, એકબીજાને ભરી પીવાય, સાથે બેઠા હોય, હસતા ચહેરા હોય. પરંતુ રાજકીય પક્ષોમાં બાજુમાં બેઠેલાને ઠેકાણે પાડવાનું અને સક્ષમ વ્યક્તિને ઠેકાણે પાડવાની એક કવાયત ચાલે. તેવું ગુજરાતમાં અત્યારે થઈ રહ્યું છે દરેક રાજકીય પક્ષોની અંદર કે આગામી દિવસોમાં ચૂંટણી આવશે ત્યારે આ વ્યક્તિ મને નડી શકે છે તો તેને ક્રમશઃ કટ કેમ કરી દેવો, તેમાં દરેક સંભવિત ઉમેદવાર પોતાનું જોર લગાડતો જોવા મળે છે. હવે આ ગતિવિધિને કારણે આલા કમાનની કમાન ખેંચાઈ રહી છે. તેમના મગજની કમાન ખેંચાઈ રહી છે. કારણ કે આવી આંતરિક હુસાતુસીને કારણે જે તે પાર્ટીને નુકસાન થાય છે. જનતાની અંદર આવી આંતરિક હુસાતુસીને કારણે જે તે પાર્ટીની છબી ખરડાય છે અને જનતાના સેવકો જે બનવા માગે છે કે જે બની ચૂક્યા છે તે પોતાની મહત્તમ શક્તિનો વ્યય આ આંતરિક પ્રતિસ્પર્ધીઓને ઠેકાણે પાડવા માટે કરી રહ્યા છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે હું મારા સ્થાને કેમ ચીટકી રહું અને જે બાકી રહી ગયા છે તેમને એમ થાય કે હું આ સ્થાને કેમ બેસી જાઉં. શીર્ષ પર એક જ સ્થાન હોય, એક મત વિસ્તાર હોય વિધાનસભાનો, તેમાં એક જ ધારાસભ્ય બેસી શકે. એટલા માટે પ્રતિસ્પર્ધી સાથે લડતા પહેલાં આંતરિક સ્તરે ખૂબ મોટી લડાઈ ચાલે અને એ લડાઈ સામેની પાર્ટી સાથે લડવા કરતાં ખૂબ વરવા પ્રકારની હોય. એકબીજાનું ચારિત્ર હનન થાય, એકબીજાના ભોપાળા ચતા થાય તેવા કાર્યો આ ગતિવિધિમાં કરવામાં આવે છે. ઘણી વખત
મહત્વાકાંક્ષાઓનું ઘોડાપુર હોય છે. કોઈ એક વ્યક્તિ છે જે એક સ્થાન પર પહોંચી ગયો છે, તો તે પોતાના સમકક્ષ કે પોતાનાથી વધારે કોઈ વ્યક્તિને સહન કરી શકતો નથી. એટલા માટે આ તેજોદ્વેષથી, ઈર્ષાથી પીડાતા વ્યક્તિ હોય તે અન્ય કોઈને મોટા થવા દેવા માગતા નથી. એટલે તે શું કરે, તે લોકો નબળામાં નબળો વ્યક્તિ શોધી અને પોતાનું એક સર્કલ બનાવે, જેને ગ્રુપ કહેવાય. એ ગ્રુપની અંદર તે વ્યક્તિને સ્થાપિત કરે, જે પોતાની દરેક વાતમાં આંગળી ઊંચી કરે. હવે આવું કરવાને કારણે, આ ગ્રુપિઝમને કારણે, આ નબળા ઉમેદવારોને પ્રોત્સાહન આપવાને કારણે જે તે મત વિસ્તારની માઠી બેસી જાય. ગુજરાતની અંદર દરેક રાજકીય પક્ષોની અંદર આ સ્થિતિનું નિર્માણ છે. આલાકમાન, પ્રદેશનું આલાકમાન એવું ઈચ્છતું જ નથી કે ગુજરાતમાં એક સાથે અનેક સક્ષમ નેતાઓ હોય. તો કોને મંત્રીમંડળમાં સ્થાન આપવું, કોને ધારાસભાની ટિકિટ આપી, કોને સંસદની ટિકિટ આપી. એટલે જો તમારા પક્ષની લોકપ્રિયતા ઝાઝી છે તો તમે નબળો ઉમેદવાર પસંદ કરો. તમારા પક્ષના આધારે તે ચૂંટાઈ જશે, અથવા તો જ્ઞાતિ આધારિત ઉમેદવાર પસંદ કરો. તો નબળો હશે પણ જ્ઞાતિ આધારિત સમીકરણોને કારણે તે ચૂંટાઈ જશે. સોશિયલ એન્જિનિયરિંગ કરો, કોઈ એક જ્ઞાતિની સંખ્યા વધારે છે પણ સામે સોશિયલ એન્જિનિયરિંગ કરીને અન્ય 3-4 જ્ઞાતિઓને પ્રભાવિત કરી શકે એવા વ્યક્તિને તમે ચૂંટો, તેમને ટિકિટ આપો. બાહુબલી નેતાઓને પસંદ કરો, જે સામદામ દંડભેદથી પણ જીતી બતાવે. ટૂંકમાં જીતી શકે તેવો ઉમેદવાર અને ભવિષ્યમાં નડે નહીં તેવો ઉમેદવાર, જેનું કદ વિસ્તરવું ન જોઈએ. આજે એના કારણે જ પ્રથમ કેશુભાઈ પટેલ, ભાજપ પહેલાંની વાત નથી કરતા આપણે, પ્રથમ કેશુભાઈ પટેલ અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સિવાય ગુજરાતમાં લોકનેતા કહેવાય તેવા નેતાઓ ખૂબ ઓછા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા હતા, કોંગ્રેસમાં પણ ઘણા નેતાઓ હતા જે લોકનેતા કહેવાય. મનુભાઈ કોટડિયા હતા, અમરેલીમાં દ્વારકાદાસ પટેલનું એક નામ હતું, જે લોકનેતા, પાર્ટી ગમે તે હોય તે લોકોના પસંદગીનું પાત્ર. હવે આવા નેતાઓને ઊભા થવા દેવામાં નથી આવતા. અહીંયા લીલિયા પંથકની અંદર ખોડીદાસ ઠક્કર હતા, જેઓ પ્રમાણિકતાનો પર્યાય, પરંતુ હવે જી હજુરિયાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. કારણ કે પદ ગમે તેવું હોય, તેમાં માણસ નાનો બેસી જાય તો તે કશું કરવાનો નથી, તે તમારી વાત માનવાનો છે. એટલે તેમની સત્તાનો ઉપયોગ આપણે આપણા માટે કરી દીધો. આ એક સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે. ગુજરાતમાં આ વખતે તો ત્રિપાખીઓ જંગ જામવાનો છે. ભાજપ તેની પરંપરાગત ઢબ પ્રમાણે આગળ વધી રહ્યું છે. છેલ્લી ઘડીએ શું કરે કંઈ કહેવાય નહીં, પરંતુ ઘણાની ટિકિટો કપાશે તે નિશ્ચિત છે. તેમનો ભરતી મેળો થોડો ઘણો તેમને નડવાનો છે, એન્ટી ઇન્કમ્બન્સી પણ તેમને નડવાની છે. પરંતુ તેમના પરંપરાગત હરીફ એવા કોંગ્રેસની નબળી કડીઓ તેમની પાસે છે. અને જનતાને કેમ રાજી કરવી તે આજની તારીખે કોંગ્રેસના નેતાઓ શીખ્યા નથી. તેઓ જે મુદ્દાને ઉપાડવાનો છે તેને ઉપાડતા નથી, અને જે નથી ઉપાડવાનો રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાની કાગારોળ ગુજરાતમાં કર્યા કરે છે. પરિણામે થાપ ખાય છે. હવે આમ આદમી પાર્ટી આવી છે જે લોકોના પ્રશ્નોને વાચા આપી રહી છે અને ફ્રેશ છે. તેમના કોઈ જૂના કારનામાઓ ગુજરાતમાં છે નહીં, અને તેમની પાસે તેમનું પરંપરાગત રાજનીતિથી તેમની રાજનીતિ થોડી અલગ પડે છે. તેઓ સીધા લોકોના પ્રશ્નોને હિટ કરે છે. એટલા માટે ભાજપને તેનો ભય વધારે છે, આમ આદમી પાર્ટીનો ભય વધારે છે. અને તેઓ ડાયરેક્ટ સરકારી અધિકારીઓ સાથે ડીલ કરે છે, તેમની સાથે કામ કરે છે, અને લોકોને પડતી અગવડતાઓ, મુશ્કેલીઓનો અવાજ ઉઠાવે છે. આના કારણે એક નવો પ્રતિસ્પર્ધી ગુજરાતમાં ભાજપ સામે ઊભો થયો છે. એટલે હવે તેમની સામે તો સક્ષમ ઉમેદવાર ઊભા જ રાખવા પડશે, નહીં તો તેમની હાલત નબળા ઉમેદવાર ફેંકાઈ જવાની 100%ની શક્યતા છે. એટલે ઘણાની ટિકિટો કપાશે અને નવા નવા સમીકરણો પણ રચાશે. એટલા માટે મહેનત અત્યારથી ચાલુ થઈ ગઈ છે.
સભાઓ, સરઘસો, રેલીઓ, નેતાઓ આવવા માંડ્યા છે, વચનોની લાણી થવા લાગી છે. એટલા માટે હવે જોઈએ, આપણે ક્યાંય પ્રભાવિત થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે પછી આ લોકો 5 વર્ષ માટે ભૂલી જાય છે અને 5 વર્ષ માટે રાજા જેવો વહીવટ માંડે છે. એકવાર તેઓ જીત્યા એટલે તેમને જીતાડનારને પણ તેઓ ભૂલી જાય છે. એકવાર તેઓ ગાદી પર બેસે એટલે બાકી બધાને તેઓ કીડા મકોડા સમજવા માંડે છે. તેમના જે ઠાઠમાઠમાંથી તેઓ નીચે ઉતરતા નથી. તેઓ પોતે જાણે અમરપટ્ટો લઈને આવ્યા હોય તેવી રીતના તે ખુરશી પર બેસવા માટે પોતાની તમામ શક્તિઓને ત્યાં કામે લગાડે છે. જે તે વિસ્તારમાં જે તે વચનો આપીને આવ્યા હોય છે તે વચનો ભૂલી જાય છે. જે જનતા વચ્ચેથી આવ્યા હોય છે, જે એસટી બસોમાં તેઓ મુસાફરી કરતા હોય છે તે એસટીની સુવિધા વધારવાનું ભૂલી જાય છે. જે ખેડૂતના દીકરાને ત્યાંથી તેઓ આવ્યા છે તેમની સમસ્યાઓને તેઓ ભૂલી જાય છે. જે રત્ન કલાકાર તેમનો મિત્ર હોય છે તેની સમસ્યા તેઓ ભૂલી જાય છે. ટૂંકમાં તેઓ બધું જ ભૂલી જાય છે અને જાણે ક્યાંય મોટા એવા વિદેશથી આવેલો કોઈ પેરાસૂટ, કોઈ અબજોપતિ, કોઈ રાજ પરિવારનો સંતાન હોય તેવી રીતે તેઓ રહેવા લાગે છે. એટલે આપણે આવા લોકોને પણ ઓળખવા પડશે. આપણને ભરમાવવાની પૂરી તૈયારીઓ થઈ ચૂકી હશે. તેમના આખું તંત્ર તેમાં કામે લાગેલું છે. દરેક પાર્ટીનું તંત્ર તેમાં કામે લાગેલું હશે અને આ વસ્તુ 1.5 થી 2 વર્ષ સુધી ચાલુ રહેવાની છે. ત્યારે આપણે બધાએ માનસિક પ્રિપેર રહી અને આ પ્રચારના મારાને સહન કરવો પડશે અને પ્રચારના મારામાંથી યોગ્ય વ્યક્તિને પસંદ કરી અને આપણા વિસ્તારનો કંઈક ઉદ્ધાર કરી શકે. આંતરિક રાજકારણમાં પોતાનો દબદબો જાળવવામાં પોતાની શક્તિ ન વાપરે, બીજાને પાડી દેવામાં શક્તિ ન વાપરે, કંઈક નવું સર્જન કરવામાં શક્તિ વાપરે તેવા વ્યક્તિઓ અને કોઈને ઉગવા દે, કોઈ બીજા નેતાને ઉગવા દે એવા વ્યક્તિ. કારણ કે આપણામાંથી પણ કોઈ પણ અન્ય વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ હશે જે આગળ વધવા માગે છે, તેવા ઉગવા દે. વાડ વગર વેલો આગળ ન વધે એમ વેલાને ખૂંદી નાખનારાની અહીંયા હવે બિલકુલ જરૂર નથી. કારણ કે ગુજરાત ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું છે. અહીંયા નશાનો વ્યાપ વધી રહ્યો છે. અહીંયા ખનિજ માફિયાઓ, રેતી માફિયાઓ, મેડિકલ માફિયાઓ, અનેક પ્રકારના માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આપણને યોગ્ય સુશાસન મળે તેવી ખાસ અને તાતી જરૂર છે. તેની કમાન્ડ આપણા હાથમાં છે, આપણા મતના હાથમાં છે. જય હિન્દ, જય ભારત.